રમેશજીએ 3 વર્ષ સુધી મુંબઈમાં મજૂરી કરી, પરિવારની જવાબદારીઓ અને દીકરીની ખુશી માટે રાત દિવસ મહેનત કરી, પરંતુ જ્યારે તેઓ ઘરે પાછા ફર્યા ત્યારે જીવન એવું વળાંક લઈ ગયું કે જેની યાદે પણ તેમની આંખો ભીની થઈ જાય. ઘરે પહોંચ્યા તો જોયું કે જમાઈએ ઘર પર કબજો જમાવી લીધો હતો, અને સૌથી વધુ આશ્ચર્ય ત્યારે થયું જ્યારે તેમની પોતાની દીકરીએ તેમને કોઈ મહત્વ ન આપ્યું. થોડા દિવસો સુધી રમેશજી ચૂપચાપ બધું સહન કરતા રહ્યા અને કોઈને કશું કહ્યું નહીં. પરંતુ એક દિવસ જમાઈએ કઠોર શબ્દોમાં કહ્યું, પપ્પા, જાઓ કામ કરી લો, નહીં તો અહીં મફતની રોટલી નહીં મળે. નજીક બેઠેલી દીકરીએ પણ તેમને કહ્યું, પપ્પા, એ સાચું કહે છે. આટલી મોંઘવારીમાં ઘરનો ખર્ચ ચલાવવો બહુ મુશ્કેલ છે. તમારે હવે કંઈક કરવું જોઈએ. આ સાંભળીને તેઓ પોતાના રૂમમાં ચાલ્યા ગયા. તે રાતે રમેશજીને આ વાત ખૂબ સતાવતી રહી. તેમની આંખોમાં નીંદર ન હતી, ફક્ત અપમાન અને પસ્તાવાની કસક હતી. સવાર થતાં જ તેઓ ચૂપચાપ ઘરેથી નીકળી ગયા. ખિસ્સામાં એક રૂપિયો પણ ન હતો. ભૂખથી પેટ ખેંચાવા લાગ્યું તો મજબૂરીમાં કચરાના ઢગલામાંથી કંઈક ખાવાનો પ્રયાસ કર્યો, પરંતુ જેવું તેમણે કચરામાંથી કંઈ ઉઠાવ્યું, તેમની આંખો ફાટી રહી ગઈ. કારણ કે જેલમાં ઇન્સ્પેક્ટર સિંહે જેલરને પૂછ્યું, આણે કંઈ કહ્યું? જેલરે જવાબ આપ્યો, ના સાહેબ, જ્યારથી આવ્યો છે એમ જ બેઠો છે, ના કોઈની સાથે વાત કરે છે, ના બરાબર ખાવું ખાય છે. જેલરે કહ્યું, ઘણો પ્રયાસ કર્યો પણ મોં ખોલતો જ નથી. ઇન્સ્પેક્ટર સિંહે કહ્યું, એને સમજાવો, હું તેની ઉંમરનું લિહાજ રાખું છું, નહીં તો હું મારી રીતે જીભ ખોલાવડાવવાનું જાણું છું. કોઈ મળવા આવ્યું હતું? ના સાહેબ, કોઈ નથી આવ્યું. જેલરે જવાબ આપ્યો. ઇન્સ્પેક્ટરે સળિયા પાછળ જોયું. રમેશ ખૂણામાં જમીન પર બેઠા હતા. નજર નીચી હતી અને મુઠ્ઠી ભીડેલી હતી. તે મુઠ્ઠીમાં શું હતું એ કોઈને ખબર ન હતી. ઇન્સ્પેક્ટરને શંકા ગઈ કે કદાચ એમાં જ કોઈ રાજ છુપાયેલું છે. તેથી તેમણે જેલરને કહ્યું, તાળું ખોલો. જેલરે તરત આદેશનું પાલન કર્યું. ઇન્સ્પેક્ટર રમેશ પાસે જઈને બેઠા અને પૂછ્યું, તારી મુઠ્ઠીમાં શું છે? ખોલ એને. રમેશ ચૂપ રહ્યા, કોઈ જવાબ ન આપ્યો. ઇન્સ્પેક્ટરે ફરી જોરથી કહ્યું, બોલ, એમાં શું છે? રમેશે કહ્યું, કંઈ નહીં. ઇન્સ્પેક્ટરે પૂછ્યું, તો પછી કહેવામાં શું ડરે છે? સાચું શું છે? રમેશે કહ્યું, મેં ક્યારેય ના નથી પાડી. જે સજા આપવી હોય એ આપી દો. ઇન્સ્પેક્ટર થોડા નરમ પડીને બોલ્યા, જો રમેશ, તારી ઉંમરનું લિહાજ કરીને પ્રેમથી પૂછું છું, મુઠ્ઠીમાં શું છે એ કહી દે. જો સાચું નહીં કહે તો અમને અમારી ભાષામાં સાચું કઢાવવું આવડે છે. એટલામાં રમેશે અચાનક બીજી મુઠ્ઠી ખોલી અને તેમાં દબાયેલું કાગળ મોંમાં નાખી દીધું. ઇન્સ્પેક્ટર કંઈ સમજે તે પહેલા જ રમેશે એ કાગળ ચાવી લીધું. ઇન્સ્પેક્ટરને ખૂબ ગુસ્સો આવ્યો. તારી ઉંમર જોઈ રહ્યો છું, નહીં તો જે રીત આવડે એ અપનાવી લઉં, પછી ખબર પડે. રમેશ ઊંડો શ્વાસ લઈને કહ્યું, ઇન્સ્પેક્ટર સાહેબ, ઘણું બધું સહન કરી લીધું છે, હવે તમારો પ્રયાસ પણ જોઈ લઈશ. ઇન્સ્પેક્ટર સિંહને આ 60 વર્ષના વૃદ્ધ પર પહેલા તો દયા આવી, પછી દિલમાં પસ્તાવો પણ થયો. તેમણે કહ્યું, રાતે ફરી યાદ અપાવીશ, અને આ વખતે તું નહીં બચે. જો સાચું નહીં કહે તો એવી સજા મળશે કે તું વિચારી પણ ન શકે. રમેશે ધીમે બોલ્યું, મર્દોમાં ક્યારનું ગયું સાહેબ, હવે તો ફક્ત એક શરીર બચ્યું છે, જેના નાશ થવાનો અફસોસ નથી. ઇન્સ્પેક્ટર સળિયાની બહાર આવી ગયા. તેમણે જેલરને કહ્યું, આના પર ખાસ નજર રાખજો, રાતે એનો ઇંતજામ કરવો પડશે. રમેશજીએ આંખો બંધ કરી અને ઊંડો શ્વાસ લીધો. બીજી તરફ એક નાની બાળકીની દુનિયા ઉજળી ચૂકી હતી. પપ્પા, પપ્પા, મમ્મીને શું થયું? એ વાત કેમ નથી કરતી? 8 વર્ષની કાવ્યા પોતાના પપ્પાને વળગીને રડતા રડતા પૂછી રહી હતી. રમેશે પોતાની નાની દીકરીને છાતી સાથે ચાંપીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા અને બોલ્યા, મારી દીકરી, મારી જાન, તારી મમ્મી આપણને છોડીને ચાલી ગઈ. આ સાંભળીને કાવ્યા જોર જોરથી રડવા લાગી. તે સમયે તેના પપ્પાએ કોઈક રીતે તેને સંભાળી અને અંતિમ સંસ્કાર કર્યા. મૃત્યુને 3 દિવસ થઈ ગયા. આ 3 દિવસમાં કાવ્યાએ ના ખાધું, ના કંઈ પીધું. રમેશ પોતે પણ ખૂબ તૂટી ગયા હતા. એક દિવસ તેમણે કાવ્યાને સમજાવતા કહ્યું, બેટા, ખાવું ખાઈ લે, ભૂખ્યું રહેવાથી તારી મમ્મી પાછી નહીં આવે. પરંતુ દીકરીની હાલત દિવસે દિવસે બગડતી જતી હતી. 2 દિવસ સુધી તેનો તાવ ન ઉતર્યો, અને જ્યારે ઉતર્યો તો પણ તેને કંઈ ખાધું નહીં. રમેશ તેને રૂમમાં બેસાડીને પ્રેમથી સમજાવતા હતા, બેટા, ખાવું નહીં ખાશે તો વધુ નબળી પડી જઈશ, બીમાર પડી જઈશ, મારી વાત માન, થોડું ખાઈ લે. એટલામાં રમેશના મિત્રની પત્ની સુનીલા રૂમમાં આવી. ભાઈ, કાવ્યાએ કંઈ ખાધું કે નહીં? તેમણે પૂછ્યું. રમેશે ઊંડો શ્વાસ લઈને થાકેલા અવાજે કહ્યું, ના સુનીલા બેન, આણે તો એક નિવાળો પણ મોંમાં નથી લીધો. ખૂબ પરેશાન છું. હવે આને હું મુંબઈ સાથે લઈ જઈ શકું નહીં.
અને અહીં એને એકલી કોની પાસે છોડું? એની તબિયત પણ એની મમ્મી ગયા પછી બિલકુલ ઠીક નથી. સુનીલાએ વાત પૂરી થતા પહેલા જ કહ્યું, ભાઈ તમે ચિંતા ન કરો, હું છું ને એની બુવા. હું એને મારી દીકરીની જેમ છાતી સાથે ચાંપીને રાખીશ. રમેશે કહ્યું, સુનીલાબેન, તમે તો જાણો છો આ મારી આખી કાયનાત છે, એટલે જ એના વિશે હંમેશા ચિંતા રહે છે. સુનીલાએ હસીને કહ્યું, તમે શા માટે ચિંતા કરો છો ભાઈ? આ મારી ભત્રીજી છે અને તમે જાણો છો મારી તો કોઈ દીકરી પણ નથી. હું એને મારી દીકરીની જેમ છાતી સાથે રાખીશ. તમે એની ચિંતા બિલકુલ ન કરો. આ સાંભળીને રમેશની આંખો ભીની થઈ ગઈ. શુક્રિયા બેન, તમે તો મારી બધી ચિંતા દૂર કરી દીધી. હું એના ખર્ચાના પૈસા તમને મોકલતો રહીશ. બસ એનું ભણતર ક્યારેય રોકાવું ન જોઈએ. કોઈ પણ જરૂર હોય તો મને જરૂર કહેજો. સુનીલાએ હળવા હાસ્ય સાથે કહ્યું, ભાઈ તમે શા માટે ચિંતા કરો છો? તમને જ કહીશ, તમે નિશ્ચિત થઈ જાઓ, હું છું એની સાથે. આ રીતે 4 દિવસ વીતી ગયા. રમેશજીના જવાનો સમય આવી ગયો. તેમણે પાછા મુંબઈ જવું હતું. કાવ્યા તેમની સાથે લાગેલી ખૂબ જોરથી રડવા લાગી. પપ્પા ના જાઓ ને, મમ્મી પણ છોડીને ચાલી ગઈ. હવે તમે શા માટે જાઓ છો? મને નથી રહેવું કોઈની પાસે, મને તમારી સાથે લઈ જાઓ ને. રમેશની આંખો ભરાઈ ગઈ. તેમણે દીકરીને ખોળામાં લઈને ધીમે ધીમે સમજાવવા લાગ્યા, બેટા હું ત્યાં દિવસ રાત ઠોકરો ખાઈને મહેનત કરું છું. ભાડાનો એક નાનો રૂમ છે જેમાં ઘણા બીજા માણસો સાથે રહે છે. ત્યાં તને ન રાખી શકું. ત્યાંની હાલત તારા લાયક નથી. પછી તેમણે તેનું કપાળ ચૂમીને કહ્યું, તારી આંટી તને ખૂબ પ્રેમ આપશે બેટા, તું શા માટે ગભરાય છે? સુનીલા પણ આગળ આવી અને કાવ્યાને ગળે લગાવીને બોલી, બેટા હું તારી મમ્મી કરતાં પણ વધુ પ્રેમ આપીશ. હવે તારા પપ્પાને જવા દે, તેમને મોડું થાય છે ને. સુનીલાએ કાવ્યાને સંભાળી અને રમેશ ફરી મુંબઈ પાછા ફરી ગયા. ફરીથી એ જ થકાવટભર્યું કામ શરૂ થયું. તેમણે એ ઘર જેમાં પહેલા પરિવાર સાથે રહેતા હતા તે ભાડે આપી દીધું અને એ ભાડાની રકમ સુનીલા પાસે પહોંચતી, જેથી તે કાવ્યાની ફી સમયસર ભરી શકે. રમેશને ખૂબ મહેનત કરવી પડતી હતી જેથી તે પોતાની દીકરીને સારું જીવન આપી શકે. દર ત્રીજે દિવસે તેઓ સુનીલાને ફોન કરતા અને કાવ્યા સાથે વાત કરતા. જ્યારે પણ વાત થતી, કાવ્યા ખુશીથી કહેતી, પપ્પા આંટી મારું ખૂબ ધ્યાન રાખે છે, તેમણે મને ઢીંગલી પણ લઈ આપી. હું ખૂબ ખુશ છું. આ સાંભળીને રમેશના ચહેરા પર ઠંડી હાસી આવી જતી અને દિલને સુકૂન મળતું કે તેમની દીકરી સાચા હાથોમાં છે. સુનીલાએ ખરેખર તેને પોતાની દીકરીની જેમ ઉછેરી. તેને કોઈ વસ્તુની તકલીફ ન થવા દીધી. કામ વધતું ગયું તો રમેશજી હવે હપ્તામાં એક જ વાર ફોન કરી શકતા, પરંતુ દર વખતે કાવ્યાની વાતો તેમને જીવવાની તાકાત આપતી. તે પોતાની આંટીની ખૂબ વખાણ કરતી, આંટી મને પોતાના હાથે ખાવું ખવડાવે છે, મને સાથે લઈ જાય છે, રાતે વાર્તા પણ સંભળાવે છે અને ખૂબ પ્રેમ કરે છે. આ બધી વાતોમાં એક વર્ષ કેવું નીકળી ગયું ખબર જ ન પડી. પરંતુ પછી ધીમે ધીમે રમેશને કેટલાક ફેરફારો લાગવા લાગ્યા. હવે જ્યારે તેઓ ફોન કરતા, સુનીલા કહેતી, અત્યારે કાવ્યા સૂઈ રહી છે, સ્કૂલેથી આવી છે, થાકી ગઈ છે, તમે કહો તો જગાડું. પરંતુ રમેશ કહેતા, ના બાળકી સૂઈ રહી છે તો આરામ કરવા દે. હવે કાવ્યા 15 દિવસમાં એક જ વાર પોતાના પપ્પા સાથે વાત કરી શકતી. દર વખતે તે એટલું જ કહેતી, હું બિલકુલ ઠીક છું પપ્પા, તમે મારી ચિંતા ન કરો. સમય આમ જ પસાર થતો ગયો. રમેશ દર વર્ષે કાવ્યાના ખર્ચ માટે મોટી રકમ મોકલતા, પરંતુ સુનીલા કહેતી, ભાઈ આ બાળકી કોઈ પરાઈ થોડી છે, મારા માટે મારી દીકરી જેવી છે, એનો ખર્ચ મારા માટે બોજો નથી. તમે આટલી મોટી રકમ શા માટે મોકલો છો? તો રમેશ હસીને કહેતા, થોડા પૈસા દીકરીના નામે જમા કરી દે, જ્યારે એના લગ્નનો સમય આવશે તો એ જ રકમથી દહેજ બનશે અને જે બચે તે ઘરના ખર્ચ લઈ લેજો. હું જાણું છું મારા મિત્રનું કામ પણ બહુ સારું નથી. સુનીલાના 2 દીકરા હતા. મોટો દીકરો વિશાલ 18 વર્ષનો અને નાનો દીકરો આરવ 16 વર્ષનો હતો. આરવ ભણવામાં તેજ હતો, પરંતુ વિશાલે મુશ્કેલીથી 10મું પાસ કર્યું હતું. 10મા પછી તેણે ભણવાનું છોડી દીધું હતું. કાવ્યાને સ્કૂલે લઈ જવા અને લાવવાની જવાબદારી વિશાલની હતી. તે ના તો પોતાના પપ્પાની દુકાને બેસતો, ના તેનું મન ભણવામાં લાગતું. તેનો મોટા ભાગનો સમય આવારા છોકરાઓ સાથે પસાર થતો. સુનીલા પોતાના મોટા દીકરાથી ખૂબ પરેશાન થવા લાગી હતી. ઘરની હાલત પણ ઠીક ન હતી. તેમના પતિ હલવાઈની દુકાને કામ કરતા અને મહિને મુશ્કેલીથી 15,000 રૂપિયા કમાતા, જેનાથી ઘરનું ગુજરાન ચાલતું. રમેશના મોકલેલા પૈસાથી થોડો સહારો મળતો. ઘર તેમનું પોતાનું હતું, બસ આનું થોડું સુકૂન હતું.
સુનીલાને એટલું પણ ખબર હતી કે તેમનો નાનો દીકરો પણ રમેશના પૈસાથી જ ભણે છે. ધીમે ધીમે સુનીલાનું ધ્યાન કાવ્યા પરથી હટવા લાગ્યું, કારણ કે જ્યારે પોતાના બાળકોની વાત આવે છે તો ઘણીવાર પરાયા જ રહે છે અને પોતાના બાળકોના હિતમાં માણસ બીજા પર થોડું ઘણું જુલમ કરી લે છે. એકવાર વિશાલની મોહલ્લાના છોકરાઓ સાથે ઝઘડો થઈ ગયો. વિશાલે પણ તેમને ખૂબ માર્યો અને તે છોકરાઓએ પણ મળીને વિશાલની બુરી રીતે ધોલાઈ કરી. ઝઘડો પૂરો થયા પછી જ્યારે તે ઘરે પાછો આવ્યો, તેના માથામાંથી લોહી નીકળતું હતું, માથું ફાટી ગયું હતું. આ જોઈને સુનીલા ગભરાઈ ગઈ અને રડવા લાગી. પછી બોલી, આ શું હાલત કરીને આવ્યો છે? કોની સાથે ઝઘડો કર્યો? કાવ્યા પણ વિશાલની હાલત જોઈને ડરી ગઈ હતી. વિશાલ ગુસ્સામાં તમતમતો હતો. હું એને નહીં છોડું, એ છોકરાનું ખૂન કરી નાખીશ. મારી બેઇજ્જતી કરવાની હિંમત તેની કેવી રીતે થઈ? આટલું કહીને તે રસોડામાં ગયો અને ત્યાંથી તીક્ષ્ણ ચાકુ લઈ આવ્યો. આ જોઈને સુનીલાની જાન હલકમાં આવી ગઈ. તેમણે તેને સમજાવવાનો પ્રયાસ કર્યો. વિશાલ, આ શું કરે છે? તને જેલ થઈ જશે, ફાંસીની સજા પણ મળી શકે. પાગલ ન બન, ચાકુ નીચે મૂક. મુશ્કેલીથી સુનીલા અને તેના નાના દીકરા આરવે મળીને વિશાલ પાસેથી ચાકુ છીનવી લીધું. વિશાલનો ગુસ્સો બેકાબુ હતો. તેની આંખોમાં જાણે કોઈ જુનૂન સવાર હતું. તો સુનીલાએ તેને ધક્કો મારીને કાવ્યના રૂમમાં બંધ કરી દીધો અને બહારથી સાંકળ લગાવી દીધી. તે ઘણીવાર સુધી દરવાજો ખખડાવતો રહ્યો, પરંતુ કોઈએ દરવાજો ન ખોલ્યો. જે રૂમમાં તે બંધ હતો એ જ રૂમ કાવ્યા વાપરતી હતી. તે ત્યાં ભણતી હતી અને સૂતી હતી. તે સમયે સુનીલા પાસે બીજો કોઈ ઉપાય ન હતો રૂમમાં બંધ કરવા સિવાય. તેમને ડર હતો કે જો વિશાલ બહાર નીકળી જશે તો કોઈ ખૂન ખરાબો ન કરી નાખે. જ્યારે સુનીલાના પતિ મનીષ ઘરે આવ્યા અને દીકરાની કરતૂતો સાંભળી તો ગુસ્સામાં આગ બબૂલા થઈ ગયા અને બોલ્યા, હું એને નહીં છોડું. આ મને ક્યાંય મોં બતાવવા લાયક નહીં રાખે. પહેલેથી જ નાલાયક હતો, હવે બદમાશી પણ કરવા લાગ્યો છે. સુનીલા બોલી, પણ મનીષજી, તમે એ પણ તો જુઓ, માર્યો તો એ લોકોએ પણ છે. જુઓ તમારા દીકરાનો ચહેરો, મોંમાંથી લોહી નીકળે છે, નાકમાંથી લોહી વહે છે, આખા ચહેરા પર નીલ પડી ગયા છે. મનીષ ગુસ્સામાં બોલ્યા, તું એની બિનજરૂરી તરફદારી ન કર, ખૂબ પસ્તાવું પડશે. બીજી તરફ કાવ્યા પણ પરેશાન હતી. સવારે તેની પરીક્ષા હતી અને તેને તૈયારી કરવાની હતી, પરંતુ રૂમ બંધ હતો અને તેની પુસ્તકો અંદર હતી. તેણે સુનીલાને કહ્યું, આંટી, મારે ભણવું છે, આવતીકાલે મારી પરીક્ષા છે. સુનીલા બોલી, બેટા, જો હું રૂમ ખોલું અને વિશાલ બહાર નીકળી જાય તો ખબર નહીં શું કરી નાખે. તમારા કાકા ખૂબ ગુસ્સામાં છે, ક્યાંક બંને ઝઘડો ન કરે. કાવ્યાએ ફરીથી કહ્યું, આંટી, મારું પેપર છે, મારે અભ્યાસ કરવો છે. પરંતુ સુનીલાએ ધ્યાન ન આપ્યું. તું મારા રૂમમાં જઈને સૂઈ જા, હમણાં કંઈ નહીં થઈ શકે. કાવ્યા પરેશાન થઈને હોલમાં બેસી ગઈ અને વિચારવા લાગી કે શું કરવું અને શું નહીં. રાત્રે જ્યારે બધા સૂઈ ગયા હતા, કાવ્યાએ ચૂપચાપ રૂમની કુંડી ધીમેથી ખોલી. તેને ફક્ત પોતાનું પુસ્તક લેવું હતું. જેવી તે અંદર ગઈ, તેણે જોયું કે વિશાલ સિગારેટ પી રહ્યો હતો. પહેલા તો તે ગભરાઈ ગયો અને પછી વિશાલને લાગ્યું કે તેના પપ્પા અંદર આવ્યા છે. ઝડપથી સિગારેટ પોતાની પાછળ છુપાવી દીધી. પરંતુ જ્યારે તેણે જોયું કે કાવ્યા છે તો મોટા અવાજે બોલ્યો, તું અહીં કેમ આવી? મારે મારા પુસ્તકો લેવા છે. આવતીકાલે મારું પેપર છે. તે ડરતા ડરતા બોલી, ઝડપથી લઈને રૂમની બહાર નીકળી જા. વિશાલ ચીસ પાડતા બોલ્યો. કાવ્યા વિશાલથી પહેલેથી જ ડરતી હતી. ઝડપથી પુસ્તકો ઉપાડ્યા અને બહાર જવા લાગી. ત્યારે વિશાલ બોલ્યો, સાંભળ. તેનો અવાજ સાંભળીને કાવ્યા ઊભી રહી. જી વિશાલભાઈ, વિશાલે સખત લહેકામાં કહ્યું. જો તે કોઈને કહ્યું કે હું સિગારેટ પીઉં છું તો યાદ રાખજે, આ જ સિગારેટથી તને બાળી નાખીશ. તું મારો ગુસ્સો સારી રીતે જાણે છે. આ સાંભળીને કાવ્યાના પગ નીચેથી જમીન ખસી ગઈ અને બિનજવાબે તે ચૂપચાપ રૂમમાંથી બહાર આવી અને બીજા રૂમમાં જઈને બેસી ગઈ. સવારે જ્યારે સ્કૂલ જવાનું હતું ત્યારે વિશાલના પપ્પા તેને છોડવા ગયા, કારણ કે વિશાલ હજી રૂમમાં બંધ હતો. નહીં તો હંમેશા તે જ સ્કૂલે છોડવા જતો હતો. રસ્તે તે કાવ્યને ડરાવતો ધમકાવતો હતો અને કહેતો, ઝડપથી ચાલ, કઠપૂતળીઓની જેમ શા માટે ચાલે છે? હું તારો નોકર નથી. કાવ્યા ચૂપચાપ સહન કરતી રહી, કારણ કે તેની આંટી એટલે કે સુનીલા તેની સાથે ખૂબ સારું વર્તન કરતી હતી. તે દિવસે તેનું પેપર ખૂબ સારું ગયું, પરંતુ થોડા દિવસો બાદ ફરી એક ઝઘડો થયો. વિશાલના પપ્પાએ ગુસ્સામાં કહ્યું, વિશાલ, આજથી તું ગેરેજમાં કામ કરીશ, ગાડી રિપેર કરવાનું શીખ, હવે ઘરે નહીં રહે. વિશાલે કહ્યું, હું નહીં જાઉં. તેના પપ્પાએ સખતાઈથી કહ્યું,
જો તું નહીં જાય તો આ ઘરમાંથી નીકળી જા. હું તને મફતની રોટલી નહીં ખવડાવું. 20 વર્ષનો થઈ ગયો છે અને હું હજારોની મહેનત કરું છું. વિશાલે કહ્યું, રમેશ કાકા જે પૈસા મોકલે છે તેનાથી જ તો બધા ખાય છે, તો શું મારી 2 રોટલી વધુ થઈ ગઈ? આ સાંભળીને તેના પપ્પા વધુ ભડકી ગયા અને તેને મારવા દોડ્યા. સુનીલાએ વચ્ચે પડતા કહ્યું, ધીમે ધીમે સમજાવીશ, હમણાં ગુસ્સામાં ન બોલો. તે બોલ્યા, તું ચૂપ રહે. જે સમજાવવાનું હતું તે સમજાવી દીધું. હવે મારો વારો છે. આ પછી તેના પપ્પાએ તેને જબરજસ્તીથી ગેરેજ પર લઈ જવાનું શરૂ કર્યું. હવે વિશાલ રોજ ત્યાં જતો, પરંતુ સાંજ પડતા પાછો આવી જતો અને ઘણીવાર પોતાના આવારા મિત્રો સાથે બેસીને સિગારેટ પીતો રહેતો. સુનીલા ઈચ્છતી હતી કે ઘરના ખર્ચા પછી થોડા પૈસા કાવ્યા માટે બચાવી રાખે, કારણ કે તેમને ખબર હતી કે રમેશ કેટલી મહેનતથી કમાણી કરે છે અને તે કમાણી ફક્ત પોતાની દીકરી માટે મોકલે છે. અચાનક 2 વર્ષ બાદ સુનીલાના પતિનું અવસાન થયું અને એ એકાએક વિધવા થઈ ગઈ. તેમને અચાનક હાર્ટ એટેક આવ્યો અને તે ફરી ક્યારેક ઉઠી ન શક્યા. સુનીલા એકદમ એકલી પડી ગઈ. વિશાલ પહેલેથી જ બેદરકાર હતો. હવે તો તેનો બચેલો ડર પણ ખતમ થઈ ગયો. તેણે ગેરેજ જવાનું પણ છોડી દીધું. તેને ગાડી ચલાવતા અને રિપેર કરતા બંને આવડતું હતું, પરંતુ હવે કોઈ કામમાં તેનું મન નહોતું લાગતું. નાનો દીકરો આરવ હજી કોલેજમાં ભણતો હતો. કાવ્યાએ 10મું ધોરણ પાસ કરી લીધું હતું અને તેણે પોતાની આંટી એટલે કે સુનીલાને દરેક રીતે સંભાળી લીધી હતી. મનીષના મૃત્યુ પછી જ્યારે સુનીલા ભાંગી પડી હતી, ત્યારે કાવ્યાએ ઘરની દરેક જવાબદારી ઉત્તમ રીતે સંભાળી લીધી હતી. એક દિવસ આરવે સુનીલાને કહ્યું, હું ટ્યુશન ભણાવીશ અને વિશાલભાઈને કહીશ કે કોઈ બંગલામાં ડ્રાઈવરની નોકરી કરી લે, જેથી ઘરનો ખર્ચ સરળ થઈ જાય. પરંતુ વિશાલે કહ્યું, નોકરી કરવાની શું જરૂર છે? અરે કાકાના નામે ભાડું આવે છે અને કાકા પણ સારી રકમ મોકલે છે, ઘર ચાલી જશે. આ સાંભળીને સુનીલા દુઃખી થઈ ગઈ. તે તારા માટે નથી મોકલતા, તે તો પોતાની દીકરી માટે લોહી પસીનો એક કરીને પૈસા મોકલે છે. તું એશ કરે તે માટે નહીં. વિશાલ બગડતા બોલ્યો, તો શું થયું? જો અમે પણ ખાઈ લઈએ તો કાકાની કમાણીમાં શું ફરક પડશે? અમે પણ તો તેમની દીકરીને આપણા ઘરમાં પાડીએ છીએ, નહીં તો તે અનાથની જેમ ક્યાંક પડી હોત. આટલું સાંભળતા જ સુનીલાએ ગુસ્સામાં વિશાલના મોઢા પર જોરદાર થપ્પડ મારી. ખબરદાર, જો તે કાવ્યા વિશે એક પણ શબ્દ બોલ્યો તો. વિશાલ ગુસ્સાથી આગ બબૂલા થઈ ગયો. તું તેના પર આટલો લાડ બતાવે છે અને એક બહારની છોકરી માટે મને અપમાનિત કરે છે. સુનીલા રડતા બોલી, આજે જે તું આ બધું બોલે છે તે દિવસનું પરિણામ છે જ્યારે તે ખોટી સંગત પકડી હતી. જે દીકરો કામથી મોં ફેરવે છે તે જ ઘરનો નાશ કરે છે. આ દરમિયાન રમેશે ફોન કર્યો. તે આ દિવસોમાં કોઈ બિલ્ડિંગનું રિપેર કરી રહ્યા હતા અને ત્યાંથી જ ફોન કર્યો. તેમણે સુનીલાને પૂછ્યું, તારા દીકરાને કોઈ કામ મળ્યું કે નહીં? સુનીલાએ સાચું કહ્યું, ના ભાઈ, હજી તે જ હાલ છે. રમેશે કહ્યું, જો કોઈ જરૂર હોય તો કહેજે, હું પગાર સાથે થોડું વધારે મોકલીશ. આ સાંભળીને વિશાલ હસવા લાગ્યો અને બોલ્યો, જ્યારે કાકા પોતે કહે છે કે જરૂર હોય તો કહો, તો શું તેમને નથી કહેતી? કહે ને કે મારે ગાડી ખરીદવી છે, હું ગાડી ચલાવીશ અને ડ્રાઈવર બનીશ, સારા પૈસા કમાઈશ. સુનીલા આશ્ચર્યચકિત થઈ ગઈ. આટલી મોટી રકમ ક્યાંથી આવશે? વિશાલે કહ્યું, કાકાનું મકાન વેચી દો, તેનાથી સેકન્ડ હેન્ડ ગાડી લઈ લઈશું. સુનીલા ગુસ્સામાં બોલી, તારું મગજ તો ઠીક છે ને? તે મકાન કાકાએ મારી જવાબદારી પર છોડ્યું છે, તે તેમની અમાનત છે, હું તેને કેવી રીતે વેચી શકું? વિશાલે હાથ જોડીને કહ્યું, મમ્મી, હું ગેરેજમાં કામ નથી કરી શકતો. તમે જાણો છો મને કોઈની દાંટ સાંભળવી નથી ગમતી. જો તમે કહો તો કાકા પોતે માની જશે. પછી શું તમને લાગે છે કે તે ક્યારેય પાછા નહીં આવે? એકને એક દિવસ તો આવશે જ ને. પછી શું કરીશું? તેમને સહારાની જરૂર હશે. સુનીલાનું મન પણ દુવિધામાં પડી ગયું. હું ભાઈને પૂછ્યા વિના આટલી મોટી રકમ નહીં આપી શકું. તેમણે સ્પષ્ટ કહ્યું. થોડીવાર ચૂપ રહીને, જ્યારે કાકા પાછા આવશે તો તેમને ઘરની જરૂર હશે. તે પોતાની દીકરી સાથે ક્યાં રહેશે? પછી તેના લગ્ન પણ કરવાના છે. સુનીલાએ કહ્યું. પરંતુ વિશાલે ઘણી વિનંતી કરી તો તે મજબૂર થઈને માની ગઈ અને બોલી, મારું ઘર છે ને, શું હું તેમને મારા ઘરમાંથી કાઢી મૂકીશ? તું એવું કર કે મકાન તેમના નામે જ ગણ. જેવો હું કમાવા લાગીશ હું કમિટી નાખીશ અને જ્યાં સુધી તે પાછા આવે ત્યાં સુધી હું એક સારા વિસ્તારમાં તેમના માટે ઘર ખરીદી લઈશ. પરંતુ હું પહેલા આ વાતની પરવાનગી ભાઈ પાસે લઈશ. તે જ સમયે તેમણે પોતાના ભાઈને ફોન કર્યો અને આખી વાત કહી.
આ સાંભળીને રમેશ થોડીવાર ચૂપ રહ્યા, પરંતુ તેમના અહેસાનો નીચે દબાઈને તેમણે કહ્યું, ઠીક છે સુનીલા, પરંતુ યાદ રાખજે, આ મારી છેલ્લી આશા છે. વૃદ્ધાવસ્થામાં મને બેસહારો ન છોડતી. સુનીલા બોલી, ના ભાઈ, તમે શું વાત કરો છો? હું તમારી દીકરીને ક્યારેય પરાઈ નહીં ગણું. તમે નિશ્ચિત રહો. પછી વિશાલે મકાન વેચાવ્યું. એક સારી રકમ મળી. જ્યારે રકમ આવી તો વિશાલની આંખો ફાટી રહી ગઈ. તેને વિશ્વાસ જ નહોતું આવતું કે આટલા પૈસા સાચે આવી ગયા. તેણે એકની જગ્યાએ બે ગાડીઓ ખરીદી લીધી. સુનીલા રોકતી રહી અને કહેતી રહી, એક મોટી ગાડી લઈ લે, બાકીના પૈસાથી રમેશભાઈ માટે જમીન ખરીદી લઈશું. પરંતુ વિશાલે મમ્મીની એક પણ ન માની. તેના માથે જાણે લાલચ અને એશનો ભૂત સવાર થઈ ગયું હતું. વિશાલે બે ગાડીઓ ખરીદી અને બંનેને ભાડે ચડાવી દીધી, જેથી તેનો ખર્ચ આરામથી ચાલે. બચેલા પૈસાથી તેણે પોતાના રૂમમાં એસી લગાવડાવી અને એશની જિંદગી કાપવા લાગ્યો. હવે તે ઘણીવાર નશાની હાલતમાં રહેતો. સિગારેટ પીવી તેની આદત બની ગઈ હતી અને ધીમે ધીમે તે અશ્લીલ વિડીયો પણ જોવા લાગ્યો. તેનો ચહેરો સુરત થોડી ઠીક હતી, તેથી છોકરીઓ સાથે દોસ્તી પણ થઈ જતી. ક્યારેક તેમને ફેરવવા લઈ જતો, તો ક્યારેક મોંઘા રેસ્ટોરન્ટમાં ખાવાનું ખવડાવતો, ગિફ્ટ અપાવતો અને ફોન પર કલાકો સુધી વાતો કરતો. તે એશની દુનિયામાં એટલો ખોવાઈ ગયો હતો કે તેને યાદ પણ નહોતું રહેતું કે તે કોની મહેનતની કમાણી પર જીવે છે. આ દરમિયાન 2 વર્ષ વીતી ગયા. કાવ્યાએ 12મું ધોરણ પાસ કરી લીધું હતું અને સુનીલાનો નાનો દીકરો આરવે પણ પોતાનો અભ્યાસ પૂરો કરી લીધો હતો. તેણે સારા નંબરો સાથે BBA પૂરું કર્યું, જેના કારણે તેને બહાર નોકરી મળી ગઈ. એક દિવસ તેણે અચાનક પોતાની મમ્મીને કહ્યું, મમ્મી, મારી નોકરી દુબઈમાં લાગી ગઈ છે. બધો ખર્ચ ત્યાંની કંપની ઉપાડે છે. રહેવાની પણ સંપૂર્ણ વ્યવસ્થા છે. આ સાંભળીને સુનીલાને શાંતિ મળી. ચાલો, ઓછામાં ઓછો મારો એક દીકરો તો સફળ થયો. તેમણે વિચારીને પોતાની જાતને કહ્યું. થોડા દિવસોમાં આરવ દુબઈ ચાલ્યો ગયો. સુનીલાના મનમાં એક બીજી ઈચ્છા ઊભી થવા લાગી. તે વિચારવા લાગી કે આરવ અને કાવ્યાના લગ્ન કરાવી દઉં તો દીકરી જેવી વહુ ઘરમાં જ મળી જશે. કારણ કે આરવ સ્વભાવે સારો, મહેનતુ અને સમજદાર હતો. હવે ઘરમાં સુનીલા, વિશાલ અને કાવ્યા જ રહ્યા હતા. સુનીલાની તબિયત દિવસે દિવસે ખરાબ રહેવા લાગી હતી. ઘરના કામકાજ કરવા તેમના માટે મુશ્કેલ થતા હતા. કાવ્યા હવે કોલેજમાં ભણતી હતી અને સાથે ઘરના બધા કામ પણ સંભાળતી હતી. તે રાતનું ભોજન બનાવતી, આંટીને દવાઓ આપતી અને પડોશના બાળકોને ટ્યુશન પણ ભણાવતી. એક દિવસ સુનીલાએ વિશાલને કહ્યું, તે કહ્યું હતું કે તું ગાડીઓ જાતે ચલાવીશ, પરંતુ બંને ગાડીઓ તે તારા આવારા મિત્રોને સોંપી દીધી. તે તેનો સત્યાનાશ કરી નાખશે. વિશાલે કહ્યું, તો શું તે ચલાવે છે, રિપેર કરે છે અને અડધું ભાડું મને આપે છે. મારો ખિસ્સો ખર્ચ ચાલે છે. બીજું શું જોઈએ? સુનીલાએ ગંભીર અવાજે કહ્યું, આ પૈસા તારા નથી, આ કાવ્યાના છે. એક દિવસ તેના લગ્ન થશે, દહેજ આપવું પડશે. તેના પપ્પાને હું શું જવાબ આપીશ? તે જ કહ્યું હતું કે રમેશભાઈ પાસે ઘર વેચવાનું કહું. મેં તારી વાત માની અને હવે તું આ હરકતો કરે છે. વિશાલ હસતા બોલ્યો, તો શું થયું? દીકરીની ચિંતા છે, દહેજની ટેન્શન છે, તો ઠીક છે, મારા લગ્ન કાવ્ય સાથે કરી દો. આખરે હું પણ તો તેને ઓળખું છું, સમજું છું. વળી ઘર તો કાવ્યના નામે જ આવવાનું હતું. તેનો પતિ હું હોઉં કે કોઈ બીજું, શું ફરક પડશે? આ સાંભળતા જ સુનીલા પહેલીવાર જોરથી ચીસ પાડી અને બોલી, મોં બંધ રાખ તારું. તારા જેવા આવારા સાથે હું તેના લગ્ન નહીં કરાવી શકું. વિશાલ ગુસ્સામાં આગ બબૂલા થઈ ગયો. શું મતલબ? હું તારો દીકરો છું અને મારા માટે આ બધું બોલે છે? ફક્ત એક છોકરી માટે? સુનીલાએ કહ્યું, હું મારી ફૂલ જેવી બાળકીનું જીવન તારી સાથે બરબાદ નહીં કરી શકું. વિશાલ ગરજતા બોલ્યો, મારા માટે રિશ્તાઓની કમી નથી. છોકરીઓ મારી સાથે વાત કરવા માટે મરે છે. સુનીલાએ જૂઠું સમજીને કહ્યું, દૂરથી ઢોલ સુહાવના લાગે છે. જે છોકરીઓને તું એમ સમજે છે કે તે તારા પર મરે છે, હું જાતે તારો રિશ્તો લઈને તેમની પાસે જઈશ. જોઉં એક દિવસ હું તને બહાર કાઢી નાખીશ. જ્યારે તું પોતાના પૈસા લૂંટાવીશ, ત્યારે સમજાશે કે ઘર ચલાવવું શું હોય છે. વિશાલ તિલ મિલાતા બોલ્યો, તમારા જેવી મમ્મીને મેં નથી જોઈ, જેને હંમેશા મારામાં જ ખામી દેખાય છે. તે દિવસથી વિશાલનું વર્તન વધુ ડરામણું થઈ ગયું. સુનીલા હંમેશા પરેશાન રહેવા લાગી. રાત્રે તેમની ઊંઘ નહોતી આવતી. કાવ્યા હવે તેમના રૂમમાં જ સૂતી, કારણ કે તે વિશાલના ગુસ્સા અને નજરથી ખૂબ ડરવા લાગી હતી. એક રાતે સુનીલા ઊંઘની ગોળી ખાઈને ગાઢ નિંદ્રામાં હતી.
વિશાલ નશાની હાલતમાં પાછો આવ્યો. તેણે જોયું કે કાવ્યા પણ રૂમમાં જ સૂતી હતી. તેણે ધીમેથી અવાજ આપ્યો, "ઉઠ અને મારા માટે એક કપ ચા બનાવ. માથામાં ખૂબ દુખાવો થાય છે." કાવ્યા ગભરાઈ ગઈ. ડરતા ડરતા બહાર નીકળી. તે દરમિયાન રમેશની ધડકનો ઝડપી થઈ ગઈ. તેમને બેચેની થવા લાગી. નીંદરમાં તેમણે જોયું કે કાવ્યા રડતા રડતા કહે છે, "પપ્પા, પપ્પા." રમેશ હળબળાઈને ઊભા થઈ ગયા. શ્વાસ બેકાબૂ હતા. દિલ જોરથી ધડકી રહ્યું હતું. તે ખૂબ પરેશાન થઈ ગયા. તેમને યાદ આવ્યું કે છેલ્લા 2 મહિનાથી તેમની કાવ્યા સાથે પણ વાત નથી થઈ. તેમને અંદરથી ડર લાગવા લાગ્યો. તેમના વાળમાં હવે સફેદી ઝળકવા લાગી હતી. રમેશ વારંવાર સુનીલાને એ જ પૂછતા, "બહેન, મારી દીકરીના દહેજમાં પૈસા તો સંભાળી રાખ્યા છે ને? હું આવીશ ત્યારે તેના લગ્ન ખૂબ ધામધૂમથી કરીશ." પરંતુ તે રાતે જ્યારે તેમણે સુનીલાને ફોન કર્યો તો તે ફોન ઉપાડતી નહોતી. રમેશની બેચેની વધવા લાગી, કારણ કે આવું પહેલા ક્યારેય નહોતું થયું. સુનીલા બીમાર હોવા છતાં હંમેશા ફોન ઉપાડતી હતી, પોતાની તબિયત વિશે જણાવતી અને રમેશની ચિંતા પણ કરતી. પરંતુ આજે ન તો કોઈ જવાબ, ન તો કોઈ સંદેશ, ન તો કોલ બેક. રમેશનું દિલ ડૂબવા લાગ્યું. તેમની પાસે વિશાલનો નંબર નહોતો. તેમણે સુનીલના નાના દીકરા આરવને ફોન કર્યો તો ખબર પડી કે તે દુબઈમાં છે. તેમણે આરવ પાસેથી વિશાલનો નંબર લીધો અને ફોન કર્યો, પરંતુ વિશાલે પણ ફોન ન ઉપાડ્યો. હવે રમેશની હાલત ખરાબ થવા લાગી હતી. કાવ્યનો રડતો ચહેરો તેમની આંખો સામે તરવા લાગ્યો. તેમને એવું લાગતું હતું કે હમણાં ઊભા થઈને પોતાની દીકરી પાસે પહોંચી જાય, પરંતુ આર્થિક સ્થિતિ તેમને આવું કરવા દેતી નહોતી. તેઓ પોતાના મિત્રોને કહેવા લાગ્યા, "આ વખતે પગાર મળતા જ ટિકિટ લઈશ. હવે રહેવાતું નથી. દિલ ખૂબ બેચેન છે. દીકરીની ખૂબ યાદ આવે છે." પરંતુ પગાર આવવામાં હજી 1 મહિનો બાકી હતો. આરવે ફોન પર કહ્યું, "રમેશ કાકા, વિશાલભાઈ મારો પણ ફોન નથી ઉપાડતો. મમ્મી પણ નથી ઉપાડતા અને હું અહીં દુબઈમાં ફસાઈ ગયો છું. કંપનીએ પૈસા રોક્યા છે. જ્યાં સુધી ચૂકવણી નહીં કરું ત્યાં સુધી પાછો નહીં જઈ શકું." પડોશમાં ફોન કર્યો તો કોઈએ કહ્યું, "ઘરે તાળું લાગેલું છે." આ સાંભળીને રમેશની બેચેની હવે કાબુ બહાર થઈ ગઈ હતી. તેઓ વિચારતા હતા, કાશ પૈસા હોત તો બધું છોડીને નીકળી પડત. તેમનો એક એક દિવસ ખૂબ મુશ્કેલીથી પસાર થઈ રહ્યો હતો. આખરે 15 દિવસ બાદ વિશાલનો ફોન આવ્યો અને તેણે જે સમાચાર આપ્યા તે રમેશના હોશ ઉડાડી દેનારા હતા. વિશાલનો અવાજ આવ્યો, "હું મજબૂર હતો કાકા. મમ્મી ખૂબ બીમાર થઈ ગઈ હતી. હું અને કાવ્યા તેમને હોસ્પિટલ લઈ ગયા હતા. તેમની હાલત દિવસે દિવસે બગડતી ગઈ. અંતે તેમણે કહ્યું, મારા પછી કાવ્યા એકલી કેવી રીતે રહેશે? તેને તારી સાથે લગ્ન કરવા જ પડશે. લગ્ન વિના તે તારી સાથે રૂમમાં ન રહી શકે." મમ્મીની આખરી ઈચ્છા અમે પૂરી કરી. અમારા લગ્ન થયા પછી જ મમ્મીએ અંતિમ શ્વાસ લીધો. હું ખુદ હોશમાં નહોતો. કાવ્ય પણ આઘાતમાં હતી, એટલે કોઈને ખબર ન આપી શક્યો. હું ત્યારથી બીમાર છું, હોસ્પિટલમાં દાખલ છું. આજે થોડો હોશ આવ્યો તો તમને ફોન કરું છું. આ સાંભળીને રમેશ સ્તબ્ધ થઈ ગયા. આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. ગળું સુકાઈ ગયું અને અફસોસ સાથે બોલ્યા, "હું સુનીલા બહેનની અર્થીમાં પણ ન જઈ શક્યો." એને તેઓ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. પછી કાંપતા અવાજે પૂછ્યું, "કાવ્યા ક્યાં છે? તેની સાથે વાત કરાવ." વિશાલે કાવ્યાને ફોન આપ્યો. ઉદાસી ભરેલા અવાજે કાવ્યા બોલી, "પપ્પા, તમે ન આવતા. હું ઠીક છું. વિશાલ મારું ખૂબ ધ્યાન રાખે છે. બસ આંટીની ખૂબ યાદ આવે છે." બોલતા બોલતા તે રડવા લાગી. રમેશે પોતાને સંભાળ્યું. પોતાની જાતને કહ્યું, "હવે જે થશે તે જોઈ લેવાશે. બસ 1 વર્ષ વધુ મહેનત કરી લઉં. ખાલી હાથ નહીં પાછો ફરું. દીકરી માટે કંઈક ને કંઈક લઈ જવું છે." તેમને શું ખબર હતી કે જેમના પર તેમણે ભરોસો કર્યો હતો તે ભરોસો હવે ડગમગવાનો હતો. દુબઈમાં બેઠેલા આરવને જ્યારે સુનીલાના મૃત્યુ અને કાવ્યના લગ્નના સમાચાર મળ્યા તે તૂટી ગયો. તેને વિશ્વાસ નહોતો આવતો કે તેની મમ્મીએ આટલી મોટી વાત તેનાથી છુપાવી. જ્યારે તે ગયો હતો ત્યારે સુનીલાએ કહ્યું હતું, "જ્યારે તું સફળ થઈને પાછો આવીશ તો કાવ્યના લગ્ન તારી સાથે કરાવીશ." તેને કાવ્યા પસંદ હતી. તે નિષ્કપટ, સાચી અને તેનાથી 2-3 વર્ષ નાની હતી. જ્યારે વિશાલ તેનાથી 5-6 વર્ષ મોટો અને ખોટી આદતોમાં ડૂબેલો હતો. ન તો નોકરી કરતો હતો, ન તો ચરિત્ર સારું હતું. આવા છોકરા સાથે લગ્ન કેવી રીતે કરી દીધા? તેના દિલમાં સવાલ ઊભો થયો. આરવ અંદરથી તૂટી ગયો હતો. 1 વર્ષ વધુ પસાર થયું. આ દરમિયાન રમેશની કાવ્ય સાથે ઘણી વખત વાત થઈ અને દરેક વખતે તે કહેતી, "હું ખુશ છું પપ્પા, ઠીક છું. તમે ચિંતા ન કરો." 1 વર્ષ બાદ રમેશ પાછા ફર્યા. વિચારતા હતા કે સુનીલાએ જમીન ખરીદી લીધી હશે. કદાચ વિશાલે ઘર પણ બનાવી લીધું હશે. હવે હું દીકરી પાસે નહીં રહું.
તેને એના પતિને પોતાનું જીવન જીવવા દઈશ. આ બધું તેમણે નક્કી કરી લીધું હતું અને અચાનક બિન જણાવીએ ઘરે પહોંચીને સરપ્રાઈઝ આપવાનું વિચાર્યું. આ બધું વિચારીને તેઓ ઘરના રસ્તે નીકળી પડ્યા. લાંબો પ્રસ્તાવ કરીને જ્યારે તેમણે દરવાજે ટકોર કરી તો દરવાજો કાવ્યાએ જ ખોલ્યો. રમેશને જોઈને તે અચંબિત થઈ ગઈ. તેમના બધા વાળ સફેદ થઈ ગયા હતા. ચહેરા પર થાક અને વર્ષોની મહેનતની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી. વર્ષો બાદ પોતાના પપ્પાને સામે જોઈને કાવ્યા પોતાને રોકી ન શકી અને તેમની સાથે લાગીને રડવા લાગી. રમેશ પણ પોતાની દીકરીને જોઈને હેરાન થઈ ગયા. જે ક્યારેક નાનકડી ગુડિયા હતી તે હવે મોટી થઈ ગઈ હતી, પરંતુ તેનો રંગ પીળો પડી ગયો હતો. ચહેરો નિશ્ચેદ હતો અને આંખોમાં થાક હતો. રમેશે તેને છાતી સાથે ચાંટી અને ધ્રુસકે રડવા લાગ્યા. મારી બાળકી, મારી જાન. કાવ્યની હિંચકીઓ થંભતી નહોતી. રમેશ તેને જોતા જ રહ્યા. કેટલા વર્ષો બાદ દીકરીને સ્પર્શીને અનુભવી શક્યા હતા. ત્યારે વિશાલ બહાર આવ્યો. કાવ્યનો રડવાનો અવાજ સાંભળીને તે આવ્યો હતો. અચાનક રમેશને જોઈને તેના કપાળે કરચલીઓ પડી, પરંતુ પછી નકલી સ્મિત સાથે ગળે મળ્યો અને બોલ્યો, કાકા આવ્યા છે? ચાલો અંદર આવો. તેમને પોતાના રૂમમાં લઈ ગયો. જે પહેલા સુનીલાનો રૂમ હતો, હવે તેમાં રમેશને ઉતારો આપવામાં આવ્યો. રાતનું ભોજન થયું. ખાધા પછી કાવ્યા પોતાના પપ્પા પાસે બેઠી હતી ત્યારે વિશાલ ફરી આવ્યો અને બોલ્યો, કાવ્યા ચાલ હવે જઈને આરામ કર. મારે કાકા સાથે થોડી વાત કરવી છે. રમેશ બોલ્યા, બેટા વાત કરી લેજે, હું ક્યાં જાઉં છું? હવે તો અહીં જ રહીશ તમારી સાથે. મારી દીકરી પાસે કેટલા વર્ષો થઈ ગયા. મેં મારી બાળકીને જોઈ પણ નથી. હવે જ્યારે જોઈ છે તો તેને જોતા જ રહેવા માંગુ છું. વિશાલ બેસી ગયો. કહેવા લાગ્યો, તમે મોકલેલા પૈસાથી મેં 2 ગાડીઓ ખરીદી હતી, જેથી ઘરનો ખર્ચ સરળતાથી ચાલે. પરંતુ બંને ગાડીઓનો ભયંકર અકસ્માત થયો. હવે તે સંપૂર્ણ નાશ પામી છે. શુકર છે જાન બચી ગઈ. આ સાંભળતા જ રમેશના પગ નીચે જમીન ખસી ગઈ. બીજું ઘર તો લીધું છે ને? ના, ક્યાંથી લઉં? બધું નાશ થઈ ગયું. વિશાલે કહ્યું. રમેશે જે આખી જિંદગીની કમાણી દીકરી માટે મોકલી હતી તે પણ ગઈ. તેમણે ગંભીરતાથી વિચાર્યું અને ધીમે બોલ્યા, હવે હું ક્યાં રહીશ? બેટા ક્યાં જઈશ? વિશાલે કહ્યું, આ જ ઘરમાં રહી જાઓ. કાકા આ પણ તમારું જ ઘર છે. વળી હવે તો આ કાવ્યનું જ ઘર છે અને તમે તેના પપ્પા છો. મારી તરફથી કોઈ મુશ્કેલી નથી, રહી શકો છો. રમેશ બોલ્યા, મેં જે પૈસા સુનીલાના ખાતામાં મોકલ્યા હતા તેમાંથી તો તેણે કાવ્ય માટે કંઈક ને કંઈક રાખ્યું જ હશે. વિશાલ હસવા લાગ્યો અને બોલ્યો, મમ્મીએ કહ્યું હતું કે તમે આવશો તો લાખો રૂપિયા લાવશો, પરંતુ તમે તો ખાલી હાથ આવ્યા. બસ 2-4 કપડાં જ લાવ્યા હશે. કાવ્ય ચૂપ બેઠી હતી. તેની આંખો નીચે હતી અને દિલ ભારે હતું. રમેશે ધીમેથી જોયું. તેમને ત્યાં આવ્યાને 1 કલાક પણ નહોતો થયો અને તેમણે ઘણું બધું નોંધી લીધું હતું. વિશાલ ક્યાંય જતો ન હતો. આખો દિવસ ઘરે જ રહેતો. જ્યારે પણ ઘરે આવતો તો કાવ્યા પર બૂમો પાડતો અને કહેતો, ભૂખ લાગી છે, ખાવાનું આપ. બિચારી કાવ્યા ખાવાનું બનાવતી, ઘર સંભાળતી અને હવે તેના પપ્પા પણ ત્યાં હતા. રમેશ જ્યારે કાવ્યા સાથે એકાંતમાં કંઈક વાત કરવા માંગતા તો વિશાલ ત્યાં આવીને બેસી જતો. કાવ્યા પોતાના પપ્પા સાથે ખુલીને વાત નહોતી કરી શકતી. એક વખત રમેશે વિશાલને કહી જ દીધું, તું આખો દિવસ શું કરે છે? કોઈ કામ ધંધો નથી? થોડી વાર પછી તે બોલ્યો, હા, ઘરે જ રહું છું. કોઈનું ઉધાર નથી ખાતો. આ ઘર મારું છે. મારી મરજી હું કરું કે ન કરું. રમેશ હવે સમજી ગયા હતા કે તેમની દીકરી કેવી સ્થિતિમાં જીવે છે, પરંતુ તેઓ હજી ચૂપ હતા, કારણ કે તેમની પાસે હવે ફક્ત ધીરજ બચી હતી. થોડા દિવસ રહીને ધીમે ધીમે તેમને સમજાયું કે વિશાલ હવે કોઈ કામ નથી કરતો. આખો દિવસ ઘરે બેસી રહે છે. કાવ્ય સાથે બૂમો પાડીને વાત કરે છે. એક દિવસ રમેશે કાવ્યને કહ્યું, બેટા હવે હું છું, બધું ઠીક કરી દઈશ, તું પરેશાન ન થા. પરંતુ કાવ્યએ માથું નમાવીને ધીમે બોલ્યું, પપ્પા તમારે અહીં ન રહેવું જોઈએ. તમારે કોઈ કામ કરવું જોઈએ. આમ પણ ખૂબ મોંઘવારી છે. રમેશ ચોંકી ગયા. આ વાત તેમની દીકરીની નહોતી લાગતી. આ તો કોઈ બીજાની જીભ હતી, પરંતુ દીકરીના હોઠથી નીકળી હતી. આ વાત તેમને ઘા જેવું દુખવા આપી રહી હતી. તેઓ આખી રાત આ વિશે વિચારતા રહ્યા અને બિનજવાબે પોતાના રૂમમાં ચાલ્યા ગયા. તેમણે કોઈ રીતે આખી રાત પસાર કરી અને બીજા દિવસે સવારે જ કામની શોધમાં નીકળી પડ્યા. પરંતુ દરેક જગ્યાએ એ જ જવાબ મળ્યો, હવે તમે વૃદ્ધ થઈ ગયા છો. તમે મજૂરી નહીં કરી શકો. આખો દિવસ ધોમધોમતા તડકામાં નોકરીની શોધમાં નીકળ્યા પછી તેઓ ભૂખથી હેરાન થઈ ગયા. પરંતુ તેઓ ઘરે પણ ગયા અને ઘરની નજીકના કચરાના ઢગલા પાસે બેસી ગયા. ત્યારે તેમની નજર કચરામાં પડી
અને એક વસ્તુ પર નજર પડી. તે એક સોનાની ચેન હતી. આ તે જ ચેન હતી જે તેમણે સુનીલાને પહેલીવાર મોકલી હતી અને સુનીલાએ તેને ક્યારેય ઉતારવાનું વચન આપ્યું હતું. તો હવે આ ચેન કચરામાં કેવી રીતે? તેમના મનમાં સવાલ ઊભો થયો. તેઓ ચેન ઉપાડીને દોડતા ઘરે પાછા ફર્યા અને જોયું દરવાજો ખુલ્લો હતો. અંદરથી કાવ્યના રડવાનો અવાજ આવતો હતો. વિશાલ બૂમો પાડતો હતો, જો કોઈને કંઈ કહ્યું તો જાનથી મારી નાખીશ. કાવ્યા કાંપતા અવાજે બોલી, મારીશ દો આમ પણ તો રાતના અંધારામાં મારી ઇજ્જત લૂંટી લીધી. હવે શું બચ્યું છે મારવા સિવાય? બસ એક તારા હેતુ માટે, જેથી મને તારી સાથે લગ્ન કરવા મજબૂર થવું પડે. અને જ્યારે આંટીએ મને બચાવવાનો પ્રયાસ કર્યો તો તેમને પણ મારી નાખ્યા અને તેમની લાશ કચરામાં ફેંકી દીધી. તને શરમ પણ ન આવી? તે તારી મમ્મી હતી, તે તેમને પણ ન છોડ્યા. હવે તું મને ધમકી આપે છે? કાવ્યાએ વિશાલનો હાથ પકડીને પોતાના ગળા પર મૂક્યો અને બોલી, મારી દે મને. બંનેની વાતો સાંભળતા જ રમેશનું લોહી ઉકળી ગયું. પરંતુ તે સમયે તેઓ ચૂપ રહ્યા. વિશાલે પોતાનો હાથ છોડાવીને કાવ્યાને જોરદાર થપ્પડ મારી અને કહ્યું, ખૂબ વધુ બોલવા લાગી છે, ચૂપ રહે નહીં તો સાચે જ મારી નાખીશ. એમ કહીને તે રૂમમાંથી નીકળી ગયો. એના આવતા પહેલા જ રમેશ છુપાઈ ગયા હતા, જેથી તે તેમને ન જુએ. વિશાલના ઘરે જતા જ રમેશ પોતાની દીકરી કાવ્યા પાસે ગયા અને કહ્યું, બેટા, હું બધું જાણી ગયો છું. તું પરેશાન ન થા. હું તને હવે આ સ્થિતિમાં નહીં જોઈ શકું. હવે હું તારી સાથે છું. બીજા દિવસે રમેશે યોજના બનાવી અને વિશાલને પોતાના રૂમમાં બોલાવ્યો. પછી પાછળથી લોખંડની સળીઓ લઈને દોડ્યા અને વિશાલના માથા પર જોરથી પ્રહાર કર્યો. વિશાલ ત્યાં જ પડી ગયો. આ બધું જોઈને કાવ્યા ડરથી કાંપવા લાગી. પરંતુ રમેશે તેની તરફ જોઈને કહ્યું, હવે તારા પપ્પાએ તને બચાવી લીધી. મારી બાળકી, તું ખુશ રહે. પછી તેમણે પોતાને પોલીસના હવાલે કરી દીધું. જ્યારે પોલીસ વિશાલને જોવા આવી તો તે મરી ગયો હતો અને કચરામાં ફેંકેલી સોનાની ચેન બહાર પડી હતી. તે સુનીલાની આખરી નિશાની હતી. ઇન્સ્પેક્ટરે રમેશને કહ્યું, સાચું બોલો. તે બોલ્યા, હવે છુપાવવાનું કાંઈ નથી. મેં તેને માર્યો છે કારણ કે તેણે મારી દીકરીનું જીવન બરબાદ કરી દીધું હતું. કેસ જજ સુધી પહોંચ્યો. સુનીલાના નાના દીકરા આરવે દુબઈથી પાછા ફરીને કોર્ટમાં આખી સાચી વાત રજૂ કરી, જેના કારણે જજે કેસ સમજ્યો. મેડિકલ રિપોર્ટ, સાક્ષીઓ અને વિશાલની કાળી કરતૂતો બધું સામે આવ્યું. રમેશને મૃત્યુદંડ આપવામાં આવ્યો, પરંતુ આજીવન કેદની સજા થઈ. પરંતુ જ્યારે સાચું બધાની સામે આવ્યું કે વિશાલે પોતાની મમ્મીને પણ મારી હતી અને તે ખૂબ ખરાબ છોકરો હતો, તો કોર્ટે તેમની સજા ઘટાડી દીધી. થોડા વર્ષોની સજા કાપીને રમેશ જેલમાંથી બહાર આવ્યા. બહાર આવતા જ તેઓ સૌથી પહેલા કાવ્યાને મળ્યા. કાવ્યા દોડીને તેમના ગળે લાગી અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. કાવ્યાના લગ્ન સુનીલાના નાના દીકરા આરવ સાથે થઈ ચૂક્યા હતા, જે એક જવાબદાર અને નેકદિલ માણસ હતો. તે શરૂઆતથી જ કાવ્યાને ખૂબ પ્રેમ કરતો હતો. રમેશે પોતાના જીવનના બાકીના દિવસો પોતાની દીકરી સાથે વિતાવવા શરૂ કર્યા. જ્યારે કાવ્યા પોતાના પતિ સાથે હસતી બોલતી તો રમેશની આંખો ભરાઈ આવતી. તેમણે મનોમન વિચાર્યું, હવે હું શાંતિથી મરી શકું. મારી દીકરી હવે સુરક્ષિત હાથોમાં છે. રમેશ જેલમાંથી બહાર આવી ગયા હતા, પરંતુ અંદરના ઘા અને ગુજરેલી દરેક રાત તેમના ચહેરાની દરેક કરચલીમાં હતી. વાળ સંપૂર્ણ સફેદ થઈ ગયા હતા. ચાલ ધીમી હતી અને આંખોમાં થાક સાથે એક શાંત આશા હજી પણ ચમકતી હતી. પરંતુ જ્યારે પણ કાવ્યા તેમની પાસે બેસતી, તેમના કપાળે હાથ ફેરવતી, તો જાણે બધું દુઃખ દૂર થઈ જતું. હવે તેમનો દરેક દિવસ પોતાની દીકરી સાથે પસાર થતો. સવારે ઉઠીને તેઓ કાવ્યા માટે ચા બનાવતા, વરંડામાં બેસીને અખબાર વાંચતા અને ક્યારેક કાવ્યાના પતિ સાથે દેશ દુનિયાની વાતો કરતા. ધીમે ધીમે મહોલ્લાના લોકોને પણ ખબર પડી ગઈ હતી કે રમેશ તે જ છે જેમણે પોતાની દીકરી માટે બધું દાવ પર લગાવી દીધું હતું. કેટલાક લોકોની આંખોમાં તેમના માટે ઇજ્જત હતી, તો કેટલાકની જીભ પર અફસોસ. પરંતુ રમેશ હવે કોઈ માટે નહીં, ફક્ત પોતાની દીકરી અને તેના જીવન માટે જીવતા હતા. એક દિવસ કાવ્યાએ તેમની ખોળામાં માથું મૂકીને પૂછ્યું, પપ્પા, હવે તમે ખુશ છો ને? રમેશે હસીને કહ્યું, તું ખુશ છો તો સમજ કે હું પણ ખુશ છું. અને જો ઉપરવાળો આજે બોલાવે તો પણ હું બિન અફસોસે જઈશ, કારણ કે હવે મારી દીકરી પોતાના પગ પર ઊભી છે. થોડા મહિનાઓ બાદ રમેશે કાવ્યા અને તેના પતિને કહ્યું કે તેઓ એક મંદિરમાં પૂજા કરાવવા માંગે છે, સુનીલાની આત્માની શાંતિ માટે. તેણે જે કર્યું તે મજબૂરી હતી કે ભૂલ હું નથી જાણતો, પરંતુ તે સ્ત્રીએ મારી બાળકીને ખૂબ સંભાળી હતી. જ્યારે હું નહોતો ત્યારે તે જ હતી.
પૂજા થઈ તે દિવસે રમેશ પહેલીવાર સુનીલાને યાદ કરીને ખુલીને રડ્યા. તારા માટે હું બદનામ થયો, ગુનેહગાર બન્યો, પરંતુ બાપ ક્યારેય ગુનેહગાર નથી હોતો. બેટા, તે તો ફક્ત મજબૂર હોય છે. તેમણે કાવ્યાને કહ્યું. કાવ્યા ચૂપ રહી. આ પછી તેમણે સમાજ સેવા શરૂ કરી. જેલમાં તેમણે ઘણું શીખ્યું હતું. કાયદો, અધિકારો અને એ પણ કે કેવી રીતે નબળા લોકોને સહારો આપી શકાય. જો કોઈ તારી બહેન કે દીકરી તરફ ખોટી નજરે જુએ તો ચૂપ ન રહેતી, પરંતુ કાયદાના રસ્તે લડ, એમ રમેશજીનું કહેવું હતું. કાવ્યા હવે દરરોજ પોતાના પપ્પાને પ્રેમથી ખાવાનું આપે છે અને તેમના ગળે લાગીને કહે છે, પપ્પા, આજે પણ તમે મારા હીરો છો. રમેશ હસીને જવાબ આપે છે, હું ફક્ત તારી નજરોમાં હીરો છું. બાકી બધું તો ઉપરવાળાની કૃપા છે. કહાની હવે એક નવા વળાંક પર આવી ગઈ હતી. આરવ અને કાવ્યાના લગ્ન સાદગીથી થયા હતા. કોઈ મોટો તામઝામ નહોતો, પરંતુ દરેક ચહેરો હાસ્યથી ભરેલો હતો. અને કાવ્યા વર્ષોના દુઃખ પછી હવે ફક્ત શાંતિની શોધમાં હતી. તેમને એકબીજાની જરૂર હતી અને સમયે તેમને એકબીજાના જીવનસાથી બનાવી દીધા. લગ્નના થોડા મહિના બાદ આરવે કાવ્યાને કહ્યું, હવે આપણે આગળનું જીવન થોડી અલગ રીતે જીવવું છે. આટલું બધું થયું છે, હવે આપણે બંને ફક્ત બીજા લોકોની જેમ જીવવા નથી આવ્યા, પણ કંઈક કરવા આવ્યા છીએ. કાવ્યાએ ધીમેથી હસીને તેની તરફ જોયું અને બોલી, આરવ, મને હવે કોઈ વસ્તુથી ડર નથી લાગતો, કારણ કે હવે તું મારી સાથે છે. આરવની નોકરી દુબઈમાં જ હતી, પરંતુ તેણે નક્કી કર્યું કે હવે તે ભારતમાં જ કંઈક શરૂ કરશે, જેથી કાવ્ય સાથે વધુ સમય વિતાવી શકે. તેણે એક નાનો બિઝનેસ શરૂ કર્યો, એક બુટીક અને કોચિંગ સેન્ટર, જેમાં કાવ્યા તેની ભાગીદાર બની. તેણે આ કામ એટલે પસંદ કર્યું કારણ કે દુબઈમાં રહીને તે જાણી ગયો હતો કે ગમે તેટલી મોટી કંપનીમાં કામ કરો, તમને કંઈ ગણતા નથી. જ્યારે પોતાનો બિઝનેસ હોય તો બધા ઇજ્જત કરે છે. બીજા તરફ કાવ્યાની ટ્યુશન ભણાવવાની આદત અને બાળકોને શીખવવાનો શોખ હવે તેના કોચિંગ સેન્ટરમાં બદલાઈ ગયો હતો. રમેશ ઘરે જ રહેતા, વધુ બોલતા નહોતા, પરંતુ તેમની આંખોમાં એક તસલ્લી હતી કે હવે મારી બાળકી ખુશ છે. તેઓ આખો દિવસ ઘરમાં નાના મોટા કામ કરતા, ક્યારેક આરવ સાથે દુકાન સુધી જતા. તેમને હવે કોઈ વસ્તુની કમી નહોતી, ન પ્રેમની, ન આદરની, ન શાંતિની. એક દિવસ કાવ્યા તેમની પાસે આવી અને બોલી, પપ્પા, તમે હવે ફક્ત અમારી સાથે નથી, આ શહેરના દરેક એવા બાપ માટે ઉદાહરણ છો જેમણે પોતાના બાળકો માટે લડાઈ લડી. આપણે આપણી કહાની લોકો સુધી પહોંચાડવી જોઈએ. રમેશે તેની વાત પર ધીમેથી માથું હલાવ્યું અને બોલ્યા, જો તમારી કહાની કોઈ બીજી દીકરીને બચાવી શકાય તો ચોક્કસ, પરંતુ મને તમારા બંનેનો સાથ જોઈએ. કાવ્યા અને આરવે મળીને કોચિંગ સેન્ટરમાં જ તે કહાની સંભળાવવાનું શરૂ કર્યું, જે તે છોકરીઓ અને સ્ત્રીઓ માટે હતી જેમણે ઘરમાં જ પોતાના લોકો પાસેથી જુલુમ સહન કરવો પડ્યો હતો. કાવ્યા હવે સેમિનારોમાં બોલાવવામાં આવવા લાગી, શાળાઓ અને કોલેજોમાં જાગૃતિ ફેલાવતી. આરવ હંમેશા તેની સાથે ઊભો રહેતો, ક્યારેક તેના ભાષણો રેકોર્ડ કરતો, ક્યારેક તેની આંખોમાં પાણી જોઈને તેનો હાથ પકડી લેતો. કાવ્યા માટે તે ફક્ત પતિ જ નહીં, તેની હિંમત પણ હતો. તેઓ પોતાના જીવનમાં ખૂબ ખુશ હતા અને તેમના ઘરમાં એક નાનકડા દીકરાએ જન્મ લીધો હતો. રમેશે જ્યારે પોતાના નવાસાને પહેલીવાર ખોળામાં લીધો તો ધીમેથી કહ્યું, હવે મારું જીવન પૂરું થઈ ગયું. તે બાળકનું નામ તેમણે રાઘવ રાખ્યું, જે રમેશ, આરવ અને કાવ્યા ત્રણેયની સાજી કહાનીનું એક નવું ગીત હતું. તે બાળકને જોઈને રમેશ વર્ષો પાછળ ચાલ્યા ગયા અને રડવા લાગ્યા. પરંતુ આ આંસુ દુઃખના નહોતા, શાંતિના હતા. તેમણે મનમાં વિચાર્યું, આ વખતે આ બાળપણ ડરમાં નહીં, પ્રેમમાં ઉછરશે. રમેશ હવે આખો દિવસ તે બાળક સાથે રમતા, વાર્તાઓ સંભળાવતા અને જ્યારે તેને હસતું જોતા તેમની આંખો ભરાઈ આવતી. એક સાંજે જ્યારે બધા બહાર હતા અને ઘરમાં ફક્ત રમેશ અને રાઘવ હતા, રમેશ ખુરશી પર બેસીને તેને ખોળામાં લઈને ઝૂલો ઝૂલાવતા હતા. રાઘવ હસતો હતો અને રમેશ તેના કપાળે ચુંબન કરતા હતા. બેટા, હું તારામાં મારી કાવ્યાનું બાળપણ જોઉં છું. હવે કોઈ તારું બાળપણ નહીં છીનવી શકે. ધીમે ધીમે દરેક ઘા પર મલમ લાગતું ગયું. આરવ અને કાવ્યા હવે પોતાના જીવનમાં સંપૂર્ણ રીતે ભળી ગયા હતા. આરવનો વ્યાપાર પણ ધીમે ધીમે વધી રહ્યો હતો. બંનેએ મહેનત, વિશ્વાસ અને પ્રેમથી પોતાનું જીવન ફરીથી સજાવી લીધું હતું. રમેશ હવે એટલા વૃદ્ધ થઈ ગયા હતા કે ચાલવામાં થોડી તકલીફ થવા લાગી હતી, પરંતુ તેમના ચહેરા પર હંમેશા એક શાંત સ્મિત રહેતું. હવે તેમને કોઈ વસ્તુની ફરિયાદ નહોતી, કારણ કે તેમનું જીવન જે ક્યારેક મજબૂરીઓમાં ગુંગળાતું હતું, આજે સંપૂર્ણ આત્મવિશ્વાસથી
જીવી રહ્યું હતું. તે રાતે રમેશ સૂતા સૂતા રહી ગયા. તેમના ચહેરા પર એક ગહન સ્મિત હતું. આંખો બંધ હતી અને નજીકમાં તેમનો નવાસો સૂતો હતો. સવારે જ્યારે કાવ્યાએ જોયું તો આંસુઓ સાથે તેમના પગ છૂટા અને બોલી, પપ્પા, તમે મારા માટે બધું પાછું આપી દીધું. તે રડવા લાગી. પછી રમેશને પૂરા સન્માન સાથે વિદાય કરાવવામાં આવ્યા. આરવ અને કાવ્યા પોતાના દીકરા સાથે હવે સાચા અર્થમાં એક નવી ખુશહાલ જિંદગી જીવવા લાગ્યા. અને આ રીતે દુઃખની ગહન રાત પછી આખરે કાવ્યના જીવનમાં ઉજાસની સવાર આવી ગઈ. આ રીતે આ કહાનીનો અંત થયો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઇબ અને કોમેન્ટ જરૂર કરો. આભાર.